બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા વાવ તાલુકાના ઢીમા ખાતે આવેલ શ્રીરામ આશરા અન્નક્ષેત્ર શ્રી મહામંડલેશ્વર શ્રી જાનકીદાસ બાપુને અયોધ્યા ખાતે થનારી પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠામાં આમંત્રિત કરવામાં આવતા આજે સવારે ઢીમા ખાતેથી જાનકીદાસ બાપુ અયોધ્યા જવા પ્રસ્થાન કરતા થરાદ ખાતે શ્રી રામ સેવા સમિતિ, RSS, બજરંગ દળ, લાયન્સ ક્લબ અને પત્રકાર મિત્રો સહિત શહેરના આગેવાનો દ્વારા હાઈવે પર ઠેર ઠેર મહામંડલેશ્વર શ્રી જાનકીદાસ બાપુનું સ્વાગત કરવામાં આવ્યું હતું। અયોધ્યા ખાતે શ્રી રામચંદ્ર ભગવાનની પૂર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય જે ચાલુ થઈ રહ્યો છે, જેને લઈને બનાસકાંઠાના ઢીમાના આપણે જાનકીદાસ બાપુ છે તેમને ત્યાંથી આમંત્રણ આવ્યું છે અને આજે પોતે ઢીમાથી પ્રસ્થાન કર્યું છે અયોધ્યા જવા માટે। આજે આપણી સાથે જાનકીદાસ બાપુ છે। આપણે એમને પૂછ્યું, બાપુ ખાસ કરીને જ્યારે આપને આમંત્રણ છે અયોધ્યાનું આપ અત્યારે પ્રસ્થાન કર્યું છે, આપ શું કહેવા માંગો છો? જનતાને શું સંદેશો આપવાનો છે? ભગવાનનું ધામ તૈયાર થઈ ગયું છે, ભગવાન નિજ ધામમાં પ્રતિષ્ઠિત થવાના છે અને એ પ્રસંગના અમે સાક્ષી બનવા આજે જઈ રહ્યા છીએ। તો ખૂબ આનંદ છે ભક્તોમાં અને સંતોમાં। આ વિશેષ કાર્યક્રમ મતલબ એક અદ્વિતીય અને અકલ્પનીય અદ્ભુત પ્રોગ્રામ જે ભગવાનનું પ્રતિષ્ઠાનું થઈ રહ્યું છે અને બધાને આનો લાવો લેવાનો છે અને પોતાના ઘરને, પોતાના ગામને, પોતાના ગામના મંદિરને અયોધ્યા બનાવી અને તમારે પણ અહીંયા બધાને આનંદ લેવાનો છે। આપે કીધું કે ઘર ઘર અયોધ્યા બનાવો, હર ઘર અયોધ્યા બનાવો, દરેક જગ્યાએ જઈ દિવાળી જેવો માહોલ કરી અને અયોધ્યાની ઉજવણી કરો। હાજર રાજપૂત, BK ન્યૂઝ, થરાદ।